આપડે બધાને કસાય રહી આચાર કહેવાય. આચાર ખરાબ કરે કે સારો કરે એનો વાંધો નથી. કસાય રહી આચાર સારો કરે કે ખરાબ કરે. શું કરે? કસાય રહી આચાર મૂળ માંથી છેદી નાખ્યું ને મૂળમાંથી છેદાઈ ગયું છે. મૂળમાંથી છેદાયું છે બધું ઉડી ગયું. કાલે દાદા અમુક જવાબ જે આપ્યા ક્યાંય સાંભળવામાં કલ્પનામાં ન આવે એવા જવાબ. અને સંસારમાં તો સદાચાર, શ્રમિક માર્ગમાં સદાચાર એ કર્મ બંધે અને દુરાચાર એ કર્મ બંધ થાય. એ સદાચાર સદવ્યવહાર કહેવાય, દુરાચાર અસદવ્યવહાર કહેવાય. શુદ્ધ વ્યવહાર તો ના કહેવાય. શુદ્ધ વ્યવહાર તો સદાચાર અને નિરાચાર દુરાચાર બંને આવે તેને કસાય રીત હોય. કેવું? કસાય રહી. હા, આહાર આચાર બંને જાતના આવે. આપે જે એક જવાબ આપ્યો, એમણે પૂછ્યું હતું કે આપના જેવા જ્ઞાની હશે અત્યારે દુનિયામાં બીજા કેટલાક હશે. એ આપણે કહ્યું હતું ને કે જ્ઞાની તો બધા બહુ છે પણ અબુધ નહીં હોય. હા, એ જવાબ એ અબુધ નહીં હોય બધા. હા, એટલે એને અબુધ ખોલશે હું એકલો જ છું. બાકી જ્ઞાની બધા બહુ છે. બધા એને આપણે એમ કહીએ તમે બુદ્ધ છો તક ના હું બુદ્ધિશાળી છું એમ કે. એટલે એ કોઈ અજબ જવાબ છે. દયા આવે તો અત્યારે રહે નહીં ને. માવીના પેપર પાણી ના આવે, કરુણા આવે. કારણ કે જાણે છે કે કોઈ મરતું નથી, જીવતું નથી. આ તો કપડા ફાટે છે. શું છે? કોઈનું વધારે ફાટેલું, કોઈનું ઓછું ફાટેલું. એટલે પોતે જાણે વધારે ફાટેલું દેખાય, ઓછું ફાટેલું. જયારે બિલ ભગવાન એમ જ લાગે છે કે આ બધા એ જ આત્મા દૂર પડે છે. દયા છે, દયા મોક્ષ ના જવાય. જેમ છે એમ જાણો તારે મોક્ષ જવાય. જેમ છે એમ જાણો ત્યારે જેમ છે એવું જ, જેવું છે એવું જ. આપડા કસાય રહી આચાર આટલા બધા વર્ષ થાય પણ કોઈ સત્યમાં વહી પડ્યા હોય કે મારામાર કરી ગાળાગાળી કરી હોય, મસ્કરી કરી હોય, શિખર કરી હોય, બધું છે જ. કારણ કસાય રહી પણ સદાચાર દુરાચાર તો ભગવાનને કે કિંમત નથી. ભગવાનને કે કિંમત કસાય રહી છે. સદાચાર અને દુરાચાર તો સમાજને જરૂર છે. સમાજ તેથી આપણે નિકાલી કર્યું ને ત્યાં બે નિકાલી છે. ભગવાને ક્યારે એની કિંમત નથી ને. એક જ વાત સમજે ને, જ્ઞાની પુરુષ નો એક જ શબ્દ જો સમજી જાય તો મોક્ષે બચી જાય. કવિરાજ કે છે કે જ્ઞાની પુરુષ ના શબ્દ દર્શનમાં સમજી જાય પણ ચારિત્ર નામાં ના આવે તો શું કરવું? દર્શનમાં જ્ઞાની પુરુષ ની વાત સમજાઈ જાય પણ ચારિત્રમાં ના આવે તો શું કરવું? ચારિત્ર આ ચારિત્ર વ્યવહાર ચારિત્ર આ તો ચારિત્ર વ્યવહાર ચારિત્ર. તેમાં અહંકાર હોય તો ઉગે, અહંકાર ના હોય તો ઉગે નહીં. આ ચારિત્ર કેવું છે? વ્યવહાર ચારિત્ર. અહંકાર હોય તો ઉગે, અહંકાર ના હોય તો ઉગે નહીં. તો ઉગે નહીં એટલે કે નકામ ઉગી, નિકાલ થઈ ગયો. અમારે આજ્ઞા નો દુરુપયોગ કરે એ ખોટું કહેવાય. આજ્ઞા ઓછી પડે તેનો તો દુરુપયોગ કરે તેનો ખોટું કહેવાય. ઓછી પડે તેનો વાંધો નથી. કારણ કે અમારી આજ્ઞા તમને સાથે શુદ્ધ વ્યવહારમાં રાખે છે. કેવું? અને શુદ્ધ વ્યવહાર વગર કોઈનો મોક્ષ થયેલો નહીં. જગત હજુ સદવ્યવહારમાં આવ્યું નથી. બધા ધર્મો સદવ્યવહારમાં હજુ આવ્યા નથી. સદવ્યવહારમાં આવ્યા નથી. શુદ્ધ વ્યવહારમાં ક્યારે આવે?
અને આ તો શુદ્ધ વ્યવહાર, બીજાને ના સમજાય. હવે આ બધાને સમજાય. બહારના લોકો જ્ઞાની નહીં ઓળખાતા તો શી રીતે? જ્ઞાની પુરુષને ઓળખી શકતા નથી. ન ઓળખાય. છતાં કૃપા કહ્યું કે મુમુક્ષુ ખરો હોય જ્ઞાની પુરુષોના નેત્રને ઓછું લે છે. ખરો મુમુક્ષુ હોય અને એના નેત્રને ઓળખતો નથી, ખરો મુમુક્ષુ જ નથી. કારણ કે દુરાચારી માણસના નેત્રો ઉપર આપણે ખબર પડી જાય માણસ દુરાચારી લાગે છે. ક્રોધી માણસના નેત્રો ઉપર ના ખબર પડે? આંખ જોવા તો ખબર ના પડે ક્રોધી લાગે છે. હે એવું આ વિતરાગી લાગે. કેવું? જ્ઞાની પુરુષ આંખ જોવાથી વિતરાગી આંખ લાગે. કોઈ જાતની સ્પ્રાહા ના હોય એવી લાગે. આપણો શુદ્ધ વ્યવહાર છે, એમાં બે મત નથી. કેવી મય ઠંડક રહે મય? હા અજાય નહીં, અવર્ણનીય ઠંડક રહે. ગુસ્સે કરવો હોય તો ના થાય જલ્દી. મેં અકળાયેલો હોય તો હરગી ઉઠે ને. અકળાયેલો હોય ને ત્યાં તો આપણે દિવાળી અહીં કે છે તો હવે હરગી ઉઠે. અકળાયેલો ના હોય તો આ કઈ મા બાપ વગરનું છોકરું નથી. આ તો અક્રમ વિજ્ઞાન છે. શું છે? હા, આ ક્રમિક જ્ઞાન છે. શું છે? ક્રમિક વિજ્ઞાન ના હોય, અક્રમ વિજ્ઞાન હોય, ક્રમિક જ્ઞાન હોય. વિજ્ઞાન ને જ્ઞાન માં દાદા તફાવત સમજાવો. વિજ્ઞાન સચેતન હોય. વિજ્ઞાન સત્ય. હા, અને જ્ઞાન અચેતન હોય. જ્ઞાન અચેતન કહેવાય. હા, આ જ્ઞાન છે ને તે પૌદ્ગલિક ચેતન કહેવાય. કેવું? અને આ જ્ઞાન સચેતન કહેવાય. એની મેરેજ જ્ઞાન જ કામ કર્યા કરે. પેલું તો આપણે કરવું પડે. કેવી કે દયા, શાંતિ, ક્ષમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ એ બધું કરવું પડે. તો એને દાદા અચેતન ને જ્ઞાન કહી શકાય. જ્ઞાન ચેતન નો સ્વભાવ છે ને, જ્ઞાન તો સ્વરૂપ છે ને ચેતન. તો અચેતન ને જ્ઞાન કહી શકાય. એ શાસ્ત્ર જ્ઞાન ને એ અચેતન એ શાસ્ત્ર જ્ઞાન. અને આ અનુભવ જ્ઞાન. આ અનુભવ જ્ઞાન. આ અનુભવ સાચું જ્ઞાન, સચેતન જ્ઞાન. બરાબર. એ સચેતન. અને જ્ઞાન એ જ આત્મા છે ને એ જ ચેતન છે. પેલું તો શાસ્ત્ર જ્ઞાન છે. એટલે પૂજલ ના થ્રુ કોઈ ઝોંખા કાચની બહાર થી જોઈએ તો કેવું દેખાય? વસ્તુ ઝોંકી નથી. એવું છે, પેલું કરવું પડે, જ્ઞાન કરવું પડે. આપણે તો કરવું પડે. અને આ જ્ઞાન જ કરે. આ જ્ઞાન જ કામ કર્યા કરે. તમે ઊંઘતા હોય તો મેં કામ કર્યા કરે, જાગો તો કામ કર્યા કરે, જમતી વખતે કરે. એટલે આ ચેતન. હા, પેલું કરવું પડે. આપણે કરવું પડે એટલે કરતા થવું પડે. અને કરતા થઈ એ માટે ભોગતા થવું પડે. તો શુદ્ધાત્મા જાગ્યા કરતા હમું લખતા એવું બધું યાદ જ કરવું ના પડે. અને એક જણ અહીંયા આવ્યો હતો તે શુદ્ધાત્મા એને જ્ઞાન લીધા ત્યારે વગર બોલતો હતો. કે સવારમાં તો ગોશું શુદ્ધાત્મા પણ ભૂલી ગયો. પછી 5-7 કલાક મને યાદ જ ના આવી. તમે યાદથી રીતે આવે છે. યાદ આવે એ બધું પૂછગર. શું યાદ આવે? પૂછગર. હા, સમરણ માત્ર પૂછગર. શું સમરણ આપવામાં આવે છે એવું પૂછગર. પોતાનું હોય એનું સ્મરણ શું? સમરણ એટલે સમરણ. બહાર જે સમરણ આપે છે કે આ સમરણ આપો અમને સહેજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. હા, ઠીક. એ સમરણ એ પૂજગલ કહેવાય. હા, શું કહેવાય? પૂજગલ. સમરણ ભૂલી જાય પછી. હા, પછી સમરણ યાદ કરે તારે આવે. અનંત અવતાર આનું વાત કર્યું છે, અનંત અવતાર આનું વાત કર્યું છે. કોઈ જાગવા ચેતન ભાવને પામ્યો નથી, જડ ભાવને જ પામ્યો.
ચેતન ભાવને કોઈ કાળે પામ્યો હોત તો મોક્ષે ચાલે જાય. એક મિનિટ પણ એને આનંદ જોયો નથી. સુખ જોયું છે પાર વગરનું, પણ એક મિનિટ આનંદ નથી જોયો. અને એક મિનિટ પણ આનંદ જોયો હોય ત્યારે મોક્ષ થઈ જવાનું. આપણા મહાત્મા તો બધા આનંદ હલન ફેર ગુસાયા કરતા હોય તેનો તો નથી, પણ એક મિનિટ પણ આનંદ જોયો છે અમને. આનંદ જેવો છે. જ્ઞાન લીધું હોય ત્યારે ગમે ત્યારે પણ આનંદ એમને જોયેલો છે. મુક્ત આનંદ. મુક્ત આનંદ. પછી કર્મો ફરી વળે ત્યારે ગુસાય બ્રાહ્મણ થાય. જોયું જોયું એમને આપડે મિનિટ કે સાથે સમય કહ્યું. એક સમય પણ જો આત્મા પામે, આત્મા થઈને આત્મા બોલે તો કામ થઈ ગયું. તમને હું જ્ઞાન આપ્યા પછી તમે શુદ્ધાત્મા ફરી બોલો છો, તે આત્મા થઈને હું શુદ્ધાત્મા બોલો છું. એની મેરે આવે છે, એની મેરે આવે મારે થઈ ગયા આત્મા, પછી બોલો છો શુદ્ધાત્મા. એટલે આત્મા થઈને આત્મા બોલ્યો એટલે કામ પૂરું. વ્યવહાર શુદ્ધ, વ્યવહાર વગર તો કોઈ કામ થાય જ નહીં. વ્યવહાર વગર નિશ્ચય કામ કરે જ નહીં. નિશ્ચય શુદ્ધ જ છે. નિશ્ચય શુદ્ધ જ છે. હા, વ્યવહાર શુદ્ધ વગર કોઈ કામ છે નહીં. વ્યવહાર શુદ્ધિ શેને કેવી એ સમજવા જેવી છે. સમજાવો દાદા. હે સમજાવો. ના, એ જ કસાય રહી હા બસ બરાબર. વ્યવહાર એ વ્યવહાર શુદ્ધિ. આ એક કશાય રહિતમાં આ બધું આવી ગયું. હા, કસાય રહી વ્યવહાર એ બધું વ્યવહાર. પછી જાડો હોય કે પાતળો હોય કે ઝીણો હોય, કાળો હોય કે ગોળો હોય કે જાડો હોય એની જોવાની જરૂર નથી. કસાય રહી છે તો કસાય રહી છે. બાદરામ જવાનું હતું, મોટર અહીંયા ઉભી રીતે 5-6 કલાક મોડી થઈ તો કોઈના પેટમાં પાણી આવ્યું નથી. હા, તે મને પેલા ગીરધરલાલ કહેતા હતા કે અમે વડા કરીએ, કલાક બે એક અડધો કલાક મોડું થયું વડા કરીએ. દાદા, એક માણસ કોઈ સ્થિતિ માત્ર પેટમાં પાણી નથી આવી ગયા. 5 કલાક લેટ થયું. અહીંયા આવ્યું હોય અને આચાર બરાબર હોય ખસેડી નાખીને એથી કરી લે, તમને ખસેડી નાખીને એમાં છતે એમાં કસાય નથી. એમાં કસાય નથી. કશાય નથી. આચાર હોય ખસેડી નાખવું એ ખોટું ખોટું ના કહેવાય. આમ બધું સમજીએ, અહીં બેઠા બેઠા બધું જ જાણીએ કોણ શું કરે છે. અમે જાણીએ પણ અમે જાણીએ ધોરણ તારા આચાર વાંકો છે પણ કદાય નથી ને. એ પ્રાકૃતિ છે, પ્રકૃતિ ગુણ છે. પ્રકૃતિ ગુણ. હવે હું દાઢી કરતો હતો વિધિ કરા બે જાય. દાઢી કરતો આમ પર લીધે પડ્યો હોય વિધિ કરા બે જાય. એમ નહીં કે આ છે તો શું થશે, છતાં શું વ્યવહાર કસાય રે પરિણામ. એને કહ્યું કે હમણાં નહીં, મનમાં કશું બગડ્યા વગર, મન બગડ્યા વગર કશું શું કહ્યું જતા રહો કહીએ તોય કશું. અમે જાણીએ નહીં કે કસાય રે પરિણામ. બાકી દાઢી કરતો હોય તો વિધિ કરે કે નહીં. હવે જપતી વખત નહીં છોડતા. આ કસાય ક્યાં ઉભા થાય? જ્યાં કાયદા હોય તો. જે કાયદા હોય તે કસાય થાય. એ જમતી વખત જવાનું નહીં, ત્યાં આગળ અંદર કશો નહીં દાદાની. મન આવડું ફરે પછી કસાય ખોળે. શું ખોળે? કશા બચાવ ખોળે. કસાય જ ને જયારે આવવું જાય આવે. અને વખત ભાઈ ભૂલ થઈ જાય ને તરત પછી પ્રતિક્રમણ કરતો જ હોય. મારે પ્રતિક્રમણ કરતો હોય પ્રતિક્રમણ કરે કે નહીં?
અને એની મેરેજ થઈ જાય છે. એની મેરેજ પ્રતિક્રમણ થાય તમારે કેવી ઠંડક રહેશે. એવી એક મિનિટ જોઈ નથી જગત. જો જોયું હોત ને જગત આવું ના હોય. એમાં એકાગ્રતા કરવાની નથી કઈ, કશું કરવાનું કશું દેશી દેખાતું કોઈ નથી ને? કોઈ કોઈ દોષી નથી દેખાતો. કોઈ દેખાતું નથી ને દોષી? પોતાના કર્મ ના આધીન છે બિચારા, પોતાના કર્મ ના આધીન છે. એમાં શું દોષ છે? સંજોગો એને કરાવડાવે છે નહીં કરે છે. ચોરી કરનાર કોણ કરાવડાવે? એના સંજોગો એને કરાવડાવે. અને કસાય કોણ કરાવડાવે છે? એના સંજોગો. આ તમારા સંજોગો ભર્યા છે, કસાય બંધ થઈ ગયા. તો આ તમે છે તે કસાય રહી થયા છે એવું નહીં. સંજોગો તમારે ભર્યા, કસાય બંધ થઈ ગયા. સંજોગો ઉભા થાય છે, કસાય ઉભા થાય. દાદા સમજણમાં આવ્યા પછી કસાય ના પણ અજ્ઞાન નો સંજોગ હોય તો હજી બધા કસાય ઉભા થાય. જ્ઞાન ના સંજોગ ઉભા થાય ત્યારે કસાય થઈ જાય. આ આપણો કસાય રહી વ્યવહાર. કોઈનું ખરાબ કરી નાખવાનો વિચાર આવતો નથી ને? બિલકુલ નહીં. આવ્યું નહીં ને આવતો નથી. બિલકુલ 4 વર્ષમાંથી આવ્યો. બિલકુલ નહીં. એની આગળ બી આપણે તમારે નુકસાન કરે તો નહીં. હા કઈ નહીં. એ શું બધું ગયું નહીં નહીં બોલ. એટલે રક્ષા, પોતાની રક્ષા કરવાનો ભાવ નથી. શું કહ્યું? વ્યવસ્થિત કઈ માને બેસી જ જાય છે. વ્યવસ્થિત છે. જ્ઞાન હાજર થાય છે. મહાવીર ભગવાન ની આજ્ઞામાં રહે કોઈ માણસ તો વ્યવહાર શુદ્ધ વ્યવહાર કહેવાય. પણ તે જ્ઞાની પુરુષ ની સમજણ પાડેલું હોવો જોઈએ. જય સચિદાનંદ.